નમસ્કાર. આજથી 1 મહિના પહેલાનો આ દિવસ એ રાજકોટ, ગુજરાત, ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દેશ માટે સૌથી આઘાતજનક દિવસ હતો. એ ગોજારો દિવસ હતો, કારણ કે આજથી 1 મહિના પહેલા રાજકોટની આગે 27 લોકોના જીવન એ આગમાં હોમી દીધા. કારણ ભ્રષ્ટાચાર, અધિકારીઓ પદાધિકારીઓની બેજવાબદારી, આ તમામના કારણે 27 લોકોના જીવ ગયા છે. આજે 1 મહિનો થયો છે. આજ સ્ટુડિયોમાંથી આજ સમયે હું અને દીક્ષિત એક બાદ એક આંકડાઓ ગણતા હતા. 15ના મોત, 20ના મોત, 21ના મોત, ફલાણા ભાઈ પહોંચ્યા, ઢીકણાભાઈ પહોંચ્યા. આખી રાતભર રાજકોટની અંદર લોકોના જીવ જઈ રહ્યા હતા. ચારે બાજુ મોતનો તાંડવ હતો અને આજે આવતીકાલે 1 મહિનો પૂરો થશે. કિશન, આઘાતજનક વાત તો એ હતી કે એક બાજુ મોતના આંકડા વધી રહ્યા હતા અને 1 મહિના પહેલા એ જ દિવસે નેતાઓ અને ખાસ અધિકારીઓને ખુરશીઓની પડી હતી. 2-4 કલાકમાં અધિકારીઓ ભૂલી ગયા હતા અને આજે પણ જેને જે રાજનીતિ કરવી કરે એ અમારો પ્રશ્ન નથી. કોંગ્રેસે બંધનું એલાન આપ્યું છે તો પ્રજાકાલે નક્કી કરશે. પણ વાત એ છે કે જે અધિકારીઓ રાત્રે ખુરશીની વ્યવસ્થાઓમાં હતા, જે પોલીસ અધિકારીઓ જેના પાપે આગ લાગી હતી તેને બચાવમાં પડ્યા હતા, એટલે કઈ રીતે છાવરી લેવાય એ ઘટનામાં કઈ રીતે ભીનું સંકેલું ગોઠવણમાં હતા. આ બંધનો માર્ગ છે, પાપને પડકાર છે, પરંતુ વાત એ છે કે મોટા માછલાઓ પર કાર્યવાહી ક્યારે? એસઆઈટીની ટીમને એક અધિકારી ના પાડી દે કે ભાઈ મારાથી જુનિયર છે એટલે હું જવાબ દેવા નહીં આવું, તો સિનિયર અધિકારીઓની કમી નથી. કુછ ડીજીપી પણ તપાસ કરી શકે. અને બહુ સારી રીતે જાણે છે અધિકારી આલમને, બહુ સારી રીતે ખબર પડે છે કે કાયદાકીય પ્રક્રિયાઓમાં જો સમય મળી જાય ને તો છટકતા તો અમને બહુ સારી રીતે આવડે છે. કિશન, આઈએસ આઈપીએસ આમને થોડા બન્યા હોય. બિલકુલ. રાજકોટ અગ્નિકાંડની આવતીકાલે માસિક પુણ્યતિથિ. રાજકોટ અગ્નિકાંડના 27 હુતાત્માઓની ન્યાયની આશા. હુતાત્માના પરિજનો ન્યાય માટે સંઘર્ષ કરી રહ્યા છે. મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા કોંગ્રેસે બંધનું એલાન કર્યું છે. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે બંધ પાડવા અપીલ કરી છે. અગ્નિકાંડ તપાસ કરતી એસઆઈટી સામે પણ સવાલો ઉભા કર્યા છે. અગ્નિકાંડમાં એસઆઈટી માત્ર નામની છે, આવું શક્તિસિંહ ગોહિલે કહ્યું છે. પીડિત પરિવારો આજે પણ ન્યાય માટે લડી રહ્યા છે, આવું અમિત ચાવડાએ કહ્યું છે. જવાબદાર નેતા કે અધિકારીને સજા થાય તેવી માંગણી છે. બંધને સમર્થન આપી અને સૌ કોઈ આમાં જોડાય તેવી અપીલ કરી છે. આવતીકાલે 1 મહિનો પૂર્ણ થઈ જશે. 27 લોકોના જીવ ગયા છે. માત્ર નાની માછલીઓને પકડી અને જેલમાં પૂરવાનો ઢોંગ અને એની સ્ક્રિપ્ટ મુજબ બહુ પરફેક્ટ કામ થઈ રહ્યું છે. પણ મોટા અધિકારીઓને, મોટા માછલાઓને, જેને ચમરબંધી કહો છો ને, ચમરબંધીઓને હજી સુધી નથી પકડ્યા. એના માટેનું દુઃખ છે અને કોંગ્રેસ આવતીકાલે રાજકોટ બંધનું એલાન આપી રહી છે. કારણ કે આખા રાજકોટને ખબર પડે કે આ ભ્રષ્ટાચારીઓ, આ પ્રજાના પૈસા ચાઉં કરનાર જાડી ચામડીના બાબુઓ એ હજુ પણ મોજ કરી રહ્યા છે. આમના પાપે રાજકોટની અંદર આગ લાગી. ન ટીપીઓ, ન પોલીસ, ન કમિશનર, ન કોર્પોરેટર, ન કલેક્ટર, કોઈએ પણ ધ્યાન ના આપ્યું અને આગ લાગી. અને આગ લાગમાં 27 લોકોના મોત ગયા. અને એટલા માટે કાલે રાજકોટ બંધ રાખી અને કડક મેસેજ આખી રાજકોટની જનતા એ આપશે. અને કદાચ આ મેસેજ આપ્યા બાદ લોકોને ન્યાય મળે તો સૌથી વધારે વાત અમને ગમશે. કિશન, કડક મેસેજ વિપક્ષ આપે કે ના આપે, પરંતુ મને એ દિવસેના નેતાઓના સ્ટેટમેન્ટની વાત છે કે નેતાઓ કહેતા હતા કે અમે કોઈને નહીં છોડીએ, ચમરબંધીને નહીં છોડીએ, તમામને પકડી લેશું. પણ ક્યારે? તમે વસરામ સાગઠિયાને, તમે માફ કરશો, તમે મનસુખ સાગઠિયાને પકડીને પૂરી દીધો, એસીબી લગાડી, બરાબર છે સાહેબ, પણ મોટા અધિકારીઓનું શું? પદ અધિકારીઓનું શું? આખી રાજકોટ મનપા સુપરસીડ થવાની વાર્તા હતી, એનું શું? અને આજ માટે કિશન, આજે જે પરિણામો આવ્યા છે, પરિણામો બાદ સુપરસીડ ન કરે રાજકોટની અંદર. આ બનાવ તાજો છે ને, જો આ તાજા બનાવમાં સુપરસીડ થાય તો પછી પાછી એ મનપા કેવી રીતે બને એના ઉપર એમને તો એ સત્તાનો મોહ છે. એ કોર્પોરેશનનું જે બજેટ છે 3-4 વિચાર તો કરો. મેયરે કોઈ શબ્દ બદલે કેવા જવાબ આપ્યા હતા આપણે ખબર છે. સ્ટેન્ડિંગ કમિટી ને મેયર તો ખબર છે
રાજીનામું આપી દેવું જોઈએ સાહેબ તમે ભલે અમને મેયર બનાવી અરે ભાઈ એની જિંદગીની મહેનત કરી કરીને માન આ જગ્યાએ પહોંચ્યો તો એ કેવી રીતે રાજીનામું આપે? કિશોરને મેયર મા બનવા બાપનું કંઈક દર્દ આ નેતાઓએ તડકા- સમજવાનું હતું કે કંઈક તાડ 27 તડકા બન્યા. એમને મેયર બનવા માટે સહન કર્યા, નહીં કે રાજકોટની પ્રજા માટે. એમના ચપ્પલો, એમના બૂટ એ સિનિયર નેતાઓના ઘરની આગળ ઘસાઈ ગયા. એમના ઘરે મીઠાઈ પહોંચી હોય કે ના પહોંચી હોય, પણ દિવાળી એના પસંદગીના નેતાને ત્યાં મીઠાઈ પહોંચાડી છે દીક્ષિત. એટલે ભાઈ મેયર કે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન બન્યા છે. એ ઘસાયા છે નેતાઓ માટે, કિશન, મેયર એક બનવા માણસ માટે. તો હવે પ્રાથમિક જવાબદારી સ્વીકારવા માટે કોઈ હા મારી પ્રાથમિક જવાબદારી છે, હું રાજીનામું આપું છું. આ રાજકોટનો હું પદાધિકારી હતો, હું અધિકારી હતો, ચાડી ચામડીના થઈ ગયા છે. અને આ જ ચર્ચા કરવા માટે પ્રશાંત ગઢવી છે, રાજકીય વિશ્લેષક કરતા હોય છે. રાજકીય વિશ્લેષકને એટલે બોલાવ્યા કે રાજકારણ પણ હવે ઘૂસ્યું છે. કોંગ્રેસે બંધનું એલાન આપ્યું. વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા પણ છે. જગદીશભાઈ, કોંગ્રેસે બંધ આપ્યું, બંધની વાત કરી, પરંતુ સવાલ એ છે કે મોટા માછલાઓ સામે કાર્યવાહી ક્યારે? આજે મને લગભગ તમારા જ અખબારોને કટિંગ આવ્યું હતું ને તમે એમાં લખ્યું હતું કે તૈયારીઓ છે. હવે જગદીશ મહેતા જ જણાવે કે તૈયારીઓ ક્યારે થશે. જુઓ દીક્ષિતભાઈ, અત્યારે જે વાત અમારી પાસે આવી છે એ એવી છે કે જે તે સમયના તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર, તત્કાલીન પોલીસ કમિશનર અને ડીસીપી ઝોન 2 ના આ ત્રણેયને યા તો સસ્પેન્ડ કરશે યા એની ધરપકડ કરશે. આ બેમાંથી એક આજ રાત સુધીમાં. અને એ એટલા માટે નહીં કે હવે એનામાં કઈ કરુણાની સરવાણી ફૂટી છે સરકારમાં, પણ કોંગ્રેસને અત્યારે જે બંધના એલાનને જે સમર્થન મળી રહ્યું છે એ જોતા એને એમ લાગે છે કે જો સહાનુભૂતિ આખી કોંગ્રેસ તરફ વળી જશે તો ભારતીય જનતા પાર્ટીને આગામી જિલ્લા તાલુકા પંચાયતની ચૂંટણીથી માંડી અને ભવિષ્યની મહાનગરપાલિકાની ચૂંટણીમાં પણ આ પોઈન્ટ બહુ ભારે પડે એમ છે. અને કેવળ આ પોઈન્ટ નહીં, જિગ્નેશ મેવાણીએ કોંગ્રેસને અંજળી છાંટીને સંજીવન કરી દીધી. રાજકોટના છેલ્લા 30 વર્ષના ઇતિહાસમાં ન ક્યારે જોવા મળી હોય એવી જાગૃતિ કોંગ્રેસમાં અત્યારે જોવા મળી રહી છે. હું હમણાં જ મારી ઓફિસેથી અહીંયા આવતો હતો તો અમારે ત્યાં બ્રહ્મ સમાજ નામનો એક ચોક આવે છે, બ્રહ્મ સમાજ. ત્યાં પાલ આંબલિયા જેવા કોંગ્રેસના ખેડૂત કોંગ્રેસના નેતા પાલ આંબલિયા જેવા લોકો હાથમાં પત્રિકાનો થપ્પો લઈને બધાને પત્રિકા બાંટતા હતા. આ ટાઈપનું ગ્રાસરૂટ લેવલનું કામકાજ કોંગ્રેસનું છેલ્લા 30 વર્ષમાં જોવા નથી મળ્યું, જે જિગ્નેશ મેવાણીએ અહીંયા આવીને શરૂ કર્યું છે, અતુલ રાજાણીએ શરૂ કર્યું છે. અને હવે આખો કોંગ્રેસનો કુનબો એમાં એ તૂટી પડ્યો છે. અને સ્વાભાવિક છે, એને આપણે પોલિટિકલી નહીં કરીએ, કારણ કે એકચ્યુઅલી મુદ્દો અત્યંત સેન્સિટિવ છે. અને જો સરકારમાં, લોકતંત્રમાં સરકાર તમે જેમ કીધું એમ જાડી ચામડીની થઈ ગઈ હોય તો ઓબ્વિયસલી વિપક્ષ જો કંઈ ન કરે તો આપણે પણ વિશ્લેષક તરીકે પણ એની ટીકા કરતા હોઈએ છીએ કે ભાઈ વિપક્ષ પણ કાંઈ કરતો નથી ને સાવ તાણી કાઢેલો છે. પરંતુ અત્યારે હવે એ જ્યારે મેદાને જંગ છે તો હું એમ કહું છું કદાચ એને બેનિફિટ મળવો હોય તો ભલે મળતો. એનું કારણ છે કે જેને ન્યાય જોઈએ છે ને ન્યાય તો મળતો નથી. જે હુતાત્માઓ હોમાઈ ગયા છે, કોણ આ દુનિયા આખીમાં એસઆઈટીથી માંડીને બધું ટોટલી હંબક છે, બોગસ છે, ઉલ્લુ બનાવવાનું કારખાનું છે. આપણે તો કહીએ તો હજી કોઈને એમ લાગે કે નેરેટિવ સેટ કરે છે, પણ હાઈકોર્ટ જેવી હાઈકોર્ટે કીધું કે શટ ડાઉન, એને કીધું આ ડિંડક બંધ કરો અને કોઈ સત્ય શોધક સમિતિની રચના કરો. જો કે એ સમિતિ પણ કઈ કોણે રચીને સરકારે જે રાજા રામ જાણે. પહેલી વખત કોંગ્રેસ ફ્રન્ટ ફૂટમાં છે, ભારતીય જનતા પાર્ટી બેક ફૂટમાં છે. પ્રશાંતભાઈ, દીક્ષિતભાઈ, પ્રશાંતભાઈ, ભારતીય જનતા પાર્ટી બેક ફૂટ ફ્રન્ટ ફૂટ પણ આ રાજનીતિનો વિષય નથી. કોંગ્રેસ એ સારું કાર્ય કર્યું એ વખાણવા છે, પણ આ વખાણવા જેવો મુદ્દો નથી. 27 લોકોના મોત અને બાકી પ્રશાંતભાઈ આપણે જોયું છે ચૂંટણી હોય તો આ રીતે રિક્ષા પાછળ બેનર, પત્રિકા, પણ બહુ લાંબા સમય પછી આવી ઘટના જોવા મળી રહી છે. કદાચ મોરબીમાંય નહોતું, પણ રાજકોટમાં વિપક્ષે ક્યાંક પકડવાનો પ્રયત્ન કર્યો કે નહીં. અને આવી જ રીતે વિપક્ષ કદાચ આગામી સમયમાં ગુજરાતમાં લડવાની તૈયારીમાં હોય. જ્યાં ઘટના બને ત્યાં આખી કોંગ્રેસ પહોંચી જવાનું. કાલ આ શક્તિસિંહ સહિત આખી કોંગ્રેસના ધામા એ રાજકોટમાં છે. એટલે વિપક્ષ વિહોણી કોર્પોરેશનમાં પહેલીવાર વિપક્ષ દેખાણું. આમ તો વિપક્ષ વિહોણું છે રાજકોટ તો. હમણાં આપણે આટલી બધી ચર્ચા કરી, આમ તો છે ને SIT એટલે સિસ્ટમેટિકલી ઇન્ટરવીન ટ્રેસિંગ,
આ મારા શબ્દો એવા હોય છે. ઇન્ટરવીન એટલે ઉપરથી સિસ્ટમેટિકલી ઇન્ટરવીન કરવામાં આવે. હા, જે ગાઈડન્સ મળે એ પ્રમાણે હા, ચાલવાનું. અને એસઆઈટી એટલે શું છે કે ઘટના અને એફઆઈઆર એ બંને વચ્ચેનો એક એવો સમયગાળો ચોક્કસ આપવો કે જેથી આપણે કંઈક ભીનું સંકેલવું હોય તો સંકેલી શકાય. હવે ઘણીવાર હું ટીવી ડિબેટમાં આપણી જોડે પ્રવક્તાઓ આવે છે સત્તાધારી પક્ષ, એટલે એવું સ્પષ્ટ બોલે છે કે સત્તા અમારા માટે સેવા કરવાનું માધ્યમ છે. તો સાહેબ, તમારામાં નૈતિકતાના ધોરણે આ પદાધિકારીઓ રાજીનામું આપી દે સૌથી મોટી સેવા ગણાશે. જાહેર જીવનમાં અમે તમે સેવા કરવા આવ્યા છો ને, અને કદાચ તમે તમારું પાપ થોડું ઓછું કરી એ બાને શકશો. થોડું જે કંઈ તમારું હરિદ્વાર સુધી ના જવું પડે, ગંગા અને સુધી. આ ગંગાજીમાં ના જવું પડે, એનું આ પાપ તમે અહીંયા ધોઈ શકો એવો મોકો મળ્યો છે. આપણે ખેર એની ઉપર હવે તમે કીધું એમ કે વિપક્ષ જાગ્યું, આ કર્યું, એમણે પણ ચાન્સ પર ડાન્સ, ભલે રાજકારણ થયું પણ કંઈક દેખાણું. હા, કંઈક કર્યું. મોરબી વખતે ક્યાંય નહોતું દેખાણું. બહુ સ્પષ્ટ વાત. અને એક વાત સારી છે પ્રશાંતભાઈ કે ચૂંટણી વગર વિપક્ષ દેખાણો બિલકુલ. કે શક્તિસિંહ હોય, જિગ્નેશ મેવાણી હોય. અમે ને કિશન 2 દિવસ પહેલા વાત કરતા હતા કે જિગ્નેશ મેવાણી એ લોકસભાની ચૂંટણી પૂરી થયા બાદ આખા માહોલમાં બેઠકોમાં પણ દિલ્હી, અને હજી રાજકોટમાં મારે હજી એવું કહ્યું નાખીને બેઠા 25 નહીં, પણ હજી મને રિઝલ્ટ મળે તો કે હું 2 મહિના સુધી ત્યાં બેસીશ એમ. એટલે આમાં કેવું છે કે સત્તાધારી પક્ષનો ઘટતો ગ્રાફ, લોકસભાના પરિણામ, એમાં કે ગુજરાતમાં પડેલી આંચ એક સીટની, આના હિસાબે જે કંઈ પ્રાણ ફૂંકાયું એટલે ઊભું થયું, અથવા તો એવું માનવું કે અત્યારે હવે કોંગ્રેસે માનસિક સ્વીકાર્યું કે હવે બધાથી બહાર આવો અને ખરેખર જનતાની વચ્ચે જવું પડશે. આ વખતે બી જો નહીં જઈએ તો ક્યાંય નહીં રહીએ, આટલું એમને મને લાગે છે લોજિકલી કંઈક સમજાણું છે કે આવી ઘટનાઓમાં જો તમે ગુજરાતની જોડે ના ઉભા રહો તો ગુજરાતને કોંગ્રેસ પક્ષની ખરેખર કઈ જરૂર નથી. સત્તાધારીની તો આમે નથી, કારણ કે એ તો એમનું કામ કરવા બેઠા છે અને કરતા જ રહેશે. અને હજી મને પાક્કો ભરોસો નથી. આ બધું ભલે થાય, ટીઆરપી કાંડ થયો, કાલે કદાચ બહોળો પ્રતિસાદ મળશે, પણ આપણે તો દૂર છીએ નહીં. હું જગદીશભાઈ વિશ્લેષક જ રહેવાના છે, કેસ પહેરવાના નથી. પ્રશાંતભાઈ, પણ આ તમામની વચ્ચે મહત્વના સમાચાર કે રાજકોટ બંધના એલાનના મામલે કોંગ્રેસના નેતાઓ જબરજસ્ત એક્ટિવ દેખાયા. કોંગ્રેસના નેતાઓ પોલીસ કમિશનરની કચેરી ખાતે પણ પહોંચ્યા અને અગ્નિકાંડના 27 હુતાત્માઓ જોઈ રહ્યા છે. હજુ પણ ન્યાયની રાહ, મોટા માથાઓ હજુ પણ પોલીસ પકડથી દૂર. મહત્વની વાત, આજ આપણે વાત કરતા હતા કે ક્યારે જવાબદાર અધિકારીઓ પર વિંજાશે કાયદાનો કોરડો. હાઈકોર્ટની ફટકાર છતાં હજુ સુધી મોટા મગરમચ્છ પાસે કિશન કાર્યવાહી બિલકુલ, ધરપકડની કાર્યવાહી થઈ પણ મોટા મગરમચ્છનું નામ પણ નહીં. એસઆઈટી નો વચગાળાનો રિપોર્ટ આવ્યો પણ પ્રશાંતભાઈ એક પણ મોટું નામ નહીં, એક આઈએએસ નહીં, એક આઈપીએસ નહીં, એક પદાધિકારી નહીં. શું માત્ર ટીપીઓ જવાબદાર, પીઆઈ જવાબદાર? આ તો હાઈકોર્ટે શીખવાડ્યું તમે કે ભાઈ તમે મોરબીમાં પેલા ટિકિટ વેચવાવાળાને પકડી પડ્યો, હરણીમાં તમે પેલા બોટ વાળાને પકડ્યો, સિક્યુરિટી અને આમાંથી આ પેલા મોરબીમાં જયસુખભાઈ તો અત્યારે આપણે એના વિશે નથી ટિપ્પણી કરવી કારણ કે એ આખો ન્યાયપાલિકાનો વિષય થયો. અને આમાં પણ ઉદ્ઘાટનમાં ગયેલો એક પણ ચમરબંધી હજી સુધી નહીં. અને પેલા ભાઈ શું કે મારા જુનિયર અધિકારી છે, હું જવાબ આપવા ના જાઉં. આનાથી મોટી લાચારી આ લાચારી કેવી, વિડંબના કેવી કે પછી આપણે આ પ્રકારની વ્યવસ્થાઓ છે કે જે આ અધિકારીઓ પર પ્રશાંતભાઈ હસવું આવે આવી ઘટનામાં કે કેવી કેવી તૈયારી, છટકબારીઓની કેવી મજા આમ. તમે ન્યાયપાલિકાથી ઉપર તો છો નહીં. હાઈકોર્ટે ચોખ્ખું કહી દીધું કે ભાઈ કમિશનર કે કલેક્ટરના પૈસામાંથી આ લોકોને પૈસા ચૂકવી દો, કારણ કે એ લોકોએ કામ કર્યું એટલે એમના પાપે આ બધું થયું છે. એથી વિશેષ એમનું નામ આપણે દર વખત તમે કહો છો ચમરબંધીને છોડીશું નહીં, તો આનાથી મોટા ચમરબંધી દેખાતા ચમરબંધી છે. મગરમાં ચોખ્ખો દેખાય છે કે કમિશનર, કલેક્ટર, જે પોલીસ કમિશનર, જે લોકોએ અને ફાયર, અત્યાર સુધી તમે જે કંઈ ક્લાસ 2 થી ઉપર કોઈની તમે અટકાયત કે એની વિરુદ્ધ એસીબી કે એની વિરુદ્ધ તમે ફરિયાદ કરી નથી, ધરપકડ કરી નથી. આઈએએસ ને કેમ બચાવવામાં આવે છે મને એ ખબર નથી પડતી. આઈપીએસ ને કેમ બચાવવામાં આવે છે? એક દાખલો આ વખતે કરીને બતાવો. જે આટલો બધો વલસાડનો કિસ્સો થયો, આયુષોકને સસ્પેન્ડ કર્યા. અરે સસ્પેન્ડ નહીં સાહેબ, એની ઉપર ફરિયાદ કરો, એની તમામ મિલકતોને જપ્ત કરો. તમે સાગઠિયાની મિલકત સુધી જો પહોંચી શકતા હોય તો ત્યાં રહેલા કમિશનર, કલેક્ટર અને પોલીસ કમિશનરની મિલકત સુધી પહોંચતા વાર કેટલી લાગે? એમની જપ્તો કરી બતાવો, ત્યારે તમારે માનવામાં આવશે. કોણ ભાજપના નેતાઓ કરવા જાય તો થાય, જે અધિકારીઓ તો બધા અંદરો અંદર છે. સરકાર, સબકે ઘર કાચ કે શીશે કે હે. જગદીશભાઈ, બધાના ઘર એ એક હરખા જ છે કે ભાઈ મારી દિવાલ પડી, મારી દિવાલ તારી દિવાલ માથે પડશે. એટલે આ પરિસ્થિતિમાં કોણ કોનું હાંચવી રહ્યું છે? જો દીક્ષિતભાઈ, કિશનભાઈ, આખી ઘટનામાં શાકમાં કોળું જાય છે.
સૌથી મોટા જો કોઈ પાપી હોય તો એ ભારતીય જનતા પાર્ટીના પદાધિકારી છે. અધિકારી નંબર 2 છે, પદાધિકારી નંબર 1 છે. 2021માં આ ટીઆરપી ઝોન ગેમ જેને કહેવાય છે એ ડિંડક શરૂ થયું. હવે તમે કલ્પના કરો 2021માં મુખ્યમંત્રી કોણ હતા, 2021માં રાજકોટના મ્યુનિસિપલ કમિશનર કોણ હતા, મ્યુનિસિપલ કમિશનર પછી પોલીસ કમિશનર કોણ હતા, કલેક્ટર કોણ હતા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કોણ હતા, અને સ્ટેન્ડિંગ કમિટીની ઉપર પણ જે હંમેશા વોચડોગ જેવું કામ કરે છે એ ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓની બનેલી સંકલન સમિતિના વડા કોણ હતા. આ બધું ઓન રેકર્ડ છે. આ દરેક માણસો ચીફ ફાયર ઓફિસરથી માંડીને બધું રેકર્ડ ઉપર છે. 2021માં આ કાંડ જે શરૂ થયું માન લ્યો, એમાં તમામ પ્રકારની આંખ મીચામણા આ લોકોએ કર્યા છે. એમાં કાંઈ એસઆઈટી નીમવા જેવી જરૂર બિલકુલ નથી. મેં કેસરી કલરનું ટી શર્ટ પહેર્યું છે, એમાં એસઆઈટી ક્યાં નીમવાની જરૂર છે? આ રહ્યું તમારી સામે. એમ એવું ધોળા દિવસે જોઈ શકાય એવી વાતો છે કે આ બધા જ લોકોના કહેવાથી અધિકારીઓએ કાળા ધોળા કર્યા છે. હવે અત્યારે તો સ્થિતિ કેવી છે, જાણે એસઆઈટી શું કામ નિમાણી હોય કે ભાઈ કોઈ પણ હિસાબે આ ટાઉન પ્લાનિંગ ઓફિસર જે સાગઠિયા છે એણે કેટલા ફાર્મ હાઉસ બનાવ્યા, કેટલા પેટ્રોલ પંપ બનાવ્યા, કેટલી જમીન, લા ભાઈ એણે ભલે આખું અડધું ગુજરાત ખાઈ લીધું હોય. એસઆઈટી એના હાટું ક્યાં છે? એસઆઈટી તો અમારા છોકરાઓના કાતિલને શોધવા માટેની વાત હતી કે અમારા જે બાળુડાને અત્યારે આ હોમી દીધા છે તમે લોકો, એના પાપના ભાગીદાર કોણ? હવે એ કોઈ પણ વસ્તુ જેની તસવીરો છપાઈ ચૂકી છે અખબારોમાં, જેના નામ આવી ચૂક્યા છે, જેણે કરોડો રૂપિયા બનાવ્યા એનું અહીંના તમામ મીડિયામાં બેસુમાર લખવામાં આવ્યું છે. હરામ બરોબર છે, કોઈનો હજી વાળે વાંકો થયો હોય તો. અને દિલ્હીમાં પાણીની કિલ્લત છે, એટલે કે અછત છે અત્યારે, તો ત્યાંનું ભારતીય જનતા પાર્ટીનું એકમ એ ઘડા બડા ફોડીને કહે છે અરવિંદ કેજરીવાલ રાજીનામું આપે, જ્યારે કે એને જેલમાં નાખ્યા છે. અરવિંદ કેજરીવાલ રાજીનામું આપે, અરવિંદ કેજરીવાલ રાજીનામું આપે. અહીંયા અમારા 27 જીવતા ઘડા હોમાઈ ગયા છે. 27 જીવતા તમને કહું, જીવતા નાળિયેર વધેરાઈ ગયા છે, જેનો આખો વંશ વેલો નીકળી ગયો છે. હવે એમાં તમને એક માણસને, કોર્પોરેટરને પણ એમ નથી થતું કે હું રાજીનામું આપું, મેયરને એમ નથી થતું કે હું રાજીનામું આપું, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને નથી થતું રાજીનામું આપું, અને રાજકોટના શહેર પ્રમુખ પણ કહે છે કે મને જો કોઈ કહેશે તો રાજીનામું આપું. ધૂળ પડી તમારા અવતારમાં. એટલે વાત એવું છે સાહેબ કે આ સલાહ અને ગાળ એ જેમ આપવા માટે હોય છે એમ આ બધા ભારતીય જનતા પાર્ટી વાળાનું અહીંનું અત્યારનું એકમની વાત કરું, ઓવરઓલ પાર્ટી નહીં પણ અત્યારે જે છે એનું એવું વલણ છે કે બહાર નીકળવું અત્યારે એને મુશ્કેલ છે. લખી રાખો, કાલનું બંધનું એલાન જે આપ્યું છે એ ભયંકર સફળ જઈ શકે એમ છે. ચલો, બિલકુલ જગદીશભાઈ, તો આપણે આજ મુદ્દે આપણી સાથે ફોન લાઈન પર કેટલું સફળ થાય છે યજ્ઞેશ દવે ડોક્ટર અને મનીષ ડોક્ટર દોશી. મનીષ દોશી જોડાઈ ગયા છે. પહેલા આપણે યજ્ઞેશ દવે પાસે જઈશું. યજ્ઞેશભાઈ, શું કહેશો કે અગ્નિકાંડ આવતીકાલે મહિનો દિવસ પૂરો થશે અને કોંગ્રેસે રાજકોટ બંધનું એલાન આપ્યું છે? કોંગ્રેસનો વિષય છે, બંધનું એલાન આપવું ન આપવું એમાં ભારતીય જનતા પાર્ટીનો કોઈ વિષય નથી. પરંતુ મારું એવું કહેવું છે કે આટલી જ્યારે ખરાબ દુર્ઘટના બની અને એના માટે સરકાર પણ જે ગુનેગારોને પકડ્યા છે અને બાકીનાને પકડવા માટે પ્રયત્નશીલ છે અને એના માટેની તૈયારીઓ પણ સરકારે બધી કરી દીધી છે. એ સિવાયની પણ જે ઉચ્ચ કક્ષાની કમિટીઓની રચના થઈ ગઈ ને દરેકે પોતાનું કામ આરંભી દીધું છે. ત્યારે તપાસમાં કે કોઈ પણ જગ્યાએ સપોર્ટ કરવાની બાબત હોય કે કોઈને સિમ્પથી આપવાની બાબત હોય, એ બાબત બાજુમાં મૂકીને કોઈના વેપાર ધંધા બંધ કરાવીને બંધનું એલાન આપવું આ મને યોગ્ય લાગતું નથી. મારું પોતાનું અંગત મંતવ્ય છે. પણ કોંગ્રેસ આ બધી પ્રવૃત્તિઓ કરતા પ્રજા કલ્યાણના કામો કરે અથવા તો પ્રજાની અંદર આ બધી જ આવા કોઈ બનાવો ન બને એના માટે સુરક્ષામાં શું રાખવું જોઈએ, શું ન રાખવું જોઈએ, આના સૂચનો સરકારને કરે, સરકારની સાથે બેસીને આવી વાત કરે, એ એને કરવું જોઈએ. નહીં કે પ્રજાની અંદર કોઈ બંધનું એલાન. આ એ છે ને તે જૂના જમાનાની અંદર જે પ્રમાણે પેલી એ કોંગ્રેસની એક પદ્ધતિ પડી ગઈ છે કે હો હા કરવી અને પ્રજાની અંદર જવું. પરંતુ પ્રજાને હવે કામ જોઈએ છે કે પોતાના હિતનું કામ થાય છે કે નહીં એ ધ્યાન રાખવાનું હોય છે. બિલકુલ કોંગ્રેસ નથી કરી શકતી. મનીષ દોશી પણ આપણી સાથે જોડાયા છે. મનીષભાઈ, તપાસમાં
સહકાર આપવાની વાત હોય એ બધી મુદ્દાઓ પર કામ થવું જોઈએ અને એની બદલે કોંગ્રેસે આવતીકાલે વિરોધનો કાર્યક્રમ કરી રહી છે, આવું ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા યજ્ઞેશભાઈ દવેનું કહેવું છે. કિશનભાઈ, સૌથી પહેલા દુઃખદ ઘટના, 1 મહિનો માસિક પુણ્યતિથિ, નિર્દોષ માણસોના ભોગ લેવાયા માનવ સર્જિત હત્યાકાંડ છે. આ દુર્ઘટના નહોતી, આ પાપ હતું. ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારનો સિરમોર નમૂનો વધુ એક વખત ગુજરાતના નાગરિકો, નિર્દોષ નાગરિકોનો ભોગ લીધો હતો. આપના સહિતના તમામ માધ્યમોએ દેખાડ્યું છે કે કઈ રીતે લીપાથોપી ચાલી. સીટની અંદર મોરબી કાંડમાં શું થયું હતું, સીટના અહેવાલને ક્યાંક કોઈથી કોર્ટની અંદર ચાર્જશીટમાં સામેલ કરવામાં આવ્યો હતો. તક્ષશિલા કાંડ વખતે કોણ હતું, કોણ જવાબદાર હતું, કોણ ગેરકાયદેસર બાંધકામના વેપલા કરનાર ભ્રષ્ટાચારી તત્વો કોણ હતા, આજે ક્યાં એ લોકો છે? આજે 5-5 વર્ષ સુધી ગયા. તક્ષશિલા કાંડના વાલીઓને પૂછો, જેનું ભારત ગુમાવ્યું એને ખબર પડે, મા બાપને પૂછી જો. એ હર્નિંગ બોટ કાંડના લોકોને કોણે કોન્ટ્રાક્ટ આપ્યો હતો? તમામ લોકોની ના હતી. વડાપાવની એજન્સીઓ વાળા નાસ્તા વેચનારા લોકો બોટ કાંડના કોન્ટ્રાક્ટ લઈ જાય. એ ભારતીય જનતા પાર્ટીનો ભ્રષ્ટાચારનું તો કોના ઉપર તમે લીધું? તમામ લોકોને ખબર છે કે કોન્ટ્રાક્ટ આપવામાં જવાબદારી જે તે કમિશનરની નક્કી થઈ છે. કેમ હજી સુધી હર્નિંગ બોટ કાંડમાં કોઈની જવાબદારી નક્કી ન થઈ? કેમ તક્ષશિલા કાંડમાં કોઈની જવાબદારી નક્કી ન થઈ? કેમ મોરબીની અંદર કોઈની જવાબદારી નક્કી ન થાય? રાજકોટ એ સિરમોર એટલા માટે કોંગ્રેસે બંધનું એલાન આપ્યું છે. અત્યારે કોઈ મત માંગવાની વાત નથી, અત્યારે કોઈ ચૂંટણી પ્રચાર નથી, અત્યારે કોઈ ધારાસભ્ય સંસદ સભ્ય નથી બનવાનું. સવાલ એ છે કે ક્યાં સુધી આ ભ્રષ્ટાચારના સિરમોર એવી સરકારમાં ભ્રષ્ટાચાર નહીં, ભ્રષ્ટાચારમાં ગળાડૂબ સરકારના પાપે એમના મરતિયાઓના લોકોને આડેધડ મંજૂરીઓના કારણે આજે ગેરકાયદેસર વેપલામાં નિર્દોષ લોકોના જાન જાય છે. અને એ આપણે મનીષભાઈ, કાલે સમર્થન મળશે રાજકોટ શહેરનું? નિશ્ચિતપણે અમે લોકો વચ્ચે ગયા છીએ. અમે માનવતા માટે જે આ કોંગ્રેસે મત માંગવા માટે નથી કર્યું, આ રાજકીય મુદ્દો. પણ ક્યાં સુધી આપણા બાળકોને જીવના જોખમમાં મૂકશું? તમારું ને મારું બાળક, તમારો ભાઈ ને મારો ભાઈ, તમારો ભત્રીજો મારો ભત્રીજો, કોઈ નિર્દોષના જાન ન જાય ને ભવિષ્યમાં આવી ઘટના ન બને. રૂપ જાવ કહેવા માટે, ઇન્સાનિયતને જગાડવા માટે અને આંધળી અને બેરી સરકારને જગાડવા માટેનું આ બધું એલાન છે. મને પૂર્ણ વિશ્વાસ છે કે રાજકોટની જનતાને છેલ્લા ઘણા દિવસથી અમે સતત લોકો વચ્ચે છે. અમારા કાર્યકારી અધ્યક્ષ જિગ્નેશભાઈ મેવાણી, અમારા લાલજીભાઈ દેસાઈ સહિતના લોકો અહીંયા કેમ્પ કરી બેઠા છે. કોંગ્રેસ પક્ષના પ્રદેશ અધ્યક્ષ સન્માનીય શક્તિસિંહ ગોહિલે, હું પણ અત્યારે રાજકોટથી બોલી રહ્યો છું. તમામ લોકોને અમે મળ્યા, તમામ લોકો સાથે વાત કરી છે. કોંગ્રેસનું આખું સમગ્ર તંત્ર કામે લાગ્યું છે. અમે લોકોને અપીલ કરી છે કે આ માનવતાનું કામ છે અને આપણા બાળકનું ભવિષ્ય સુરક્ષિત કરવા માટેનું છે. આ સરકાર આગળ કોઈની અપેક્ષા નથી. લોકોનો આક્રોશ છે ત્યારે પીડિતોને ન્યાય મળે અને એમનો ન્યાય સાચો થાય તેના માટેની આ માંગ સાથેનું કાલ માનવતા માટેનું છે. અને મને પૂર્ણ વિશ્વાસ છે કે સૌરાષ્ટ્રનું હૃદય સમાજ રાજકોટમાં જનતા જ ચારે કોરથી કે છે કે ના ભાઈ, હવે રૂપ આ ભ્રષ્ટાચારી સરકારને અને આ બંધમાં ટેકો આપીને લોકો આ આંધળીને બેરી સરકારને જગાડશે. બિલકુલ. તો આ સમયનો અભાવ છે મનીષભાઈ, આભાર જોડાવા બદલ. અને અમે પણ એ જ અપેક્ષા રાખીએ કે આનાથી કડક મેસેજ જાય અને આવનારા સમયમાં અધિકારીઓ સુધરે. જગદીશભાઈ, મનીષભાઈ અને યજ્ઞેશભાઈ બંનેને આપે સાંભળ્યા. જુઓ, આજ તો યજ્ઞેશભાઈ ઉપર દયા આવી. તમે પક્ષના પ્રવક્તા ચોક્કસ છો એટલે તમારે પક્ષનું ખેંચવું પડે એ જુદી વાત છે, પણ સત્યનો કોઈ એક પક્ષ ખરો કે નહીં? રાજકારણનો કોઈ પક્ષ હોય હકીકતે, પણ સત્યનો કોઈ પક્ષ છે કે નહીં? એટલે 27 જેટલા અહીંયા જીવતા નાળિયેર હોમાઈ ગયા, તમારા પાપે બધું થયું છે. કમસે કમ તમારે આજે તો એક આશ્વાસન તો છોડો, એક દિલસોજી વ્યક્ત કરવી જોઈએ. જરૂરી નથી કે પક્ષમાં હોવાને કારણે આપણે એની કોઈ પણ હિસાબે એમ કે ના વખાણ જ કરવા અથવા તો બચાવ જ કરવો, એવું જરૂરી નથી. કરવું જોઈએ જે કહે છે. આખા રાજકોટમાં તમે જો 18 વરણ અને 18 લાખની જનસંખ્યા એક મુદ્દાના કાર્યક્રમમાં અત્યારે સાથે ચાતો. કોંગ્રેસ છોડી દો કે એણે એલાન આપ્યું, માની લો કે એણે એલાન ન આપ્યું હોત અને જે 27 લોકો ગુજરી ગયા છે એના પીડિત પરિવારોએ પણ એલાન આપ્યું હોત તો પણ આવું જડબેસલાક આવું બંધ રહ્યું જ હોત. કારણ કે આખો રાજકોટનું ભાવનું છોકરું ઓળખે છે કે આના ખરા પાપી કોણ છે. હવે એને બદલે તમે બચાવ કરો કે અત્યારે ધંધા રોજગાર કરાવવા દેવા જોઈએ. વોટ નોનસેન્સ સાહેબ. આટલા લોકો જ્યારે મરી જાય તમને ધંધાની પડી છે. અને આ જ પ્રોબ્લેમ છે કે તમે ધર્મને ધંધો માન્યો, રાજકારણને ધંધો માન્યો, દરેક બાબતને ધંધો માન્યો, અકસ્માતને ધંધો માન્યો. જો એવું કરશે તો ભારતીય જનતા પાર્ટી માટે પસ્તાવાનો કોઈ પાર નહીં રહે સાહેબ, લખી રાખો.
કારણ કે આ સેન્સિટિવ મુદ્દો જી, છે, જગદીશભાઈ. દીકરા બધાના હોમાઈ ગયા છે, આ રીતે એને બોલવું જોઈએ પણ નહીં મારી બિલકુલ દ્રષ્ટિએ. પ્રશાંતભાઈ, સમયનો અભાવ છે પરંતુ તમારી ફટાફટ છેલ્લી પ્રતિક્રિયા. તમે પણ મનીષભાઈ, યજ્ઞેશભાઈ બંનેને સાંભળ્યા. એ બંને પ્યોર રાજકીય વ્યક્તિઓ છે અને રાજકારણની જ વાત છે. તમે સમજો, કારણ કે કોંગ્રેસે મેં એકદમ ચાન્સ પર ડાન્સ માર્યો છે. સામે ભારતીય જનતા પાર્ટી બોલવા માટે શબ્દો નથી, કંઈક તો બોલવું ને ફોન લાઈન ઉપર આવ્યા હોય એટલે એ રીતે બોલ્યા છે. બાકી કચ્છની ધરતીનો કાળો નાગ જેસલ જાડેજા જેવો વ્યક્તિ બી પ્રયાશ્ચિત કરવા બહાર આવ્યો ને આપણે એમ કહીએ કે એક માનવ હત્યા એટલે 1 કરોડ પાપ કહેવાય. અને એનો એક કવિત હતું ને કે જેટલા મથેજા વાળ સતી રાણી એટલા અક્રમ મેં કર્યા. એમ આનાથી મોટું અક્રમ મને એવું લાગે છે કે તમારા શાસનના 5 વર્ષમાં હોય જ ન શકે. અને તમારે નૈતિકતાના ધોરણે સ્વીકારવું પડે બહાર આવીને, અને એ સ્વીકારવાનો કદાચ જેટલો તમને પેલો એ મળશે ને એનાથી મોટી કોઈ વાત ન હોઈ શકે. એ હજી ક્યાંય કોઈ સ્વીકારવા તૈયાર નથી. ન ભારતીય જનતા પાર્ટી, ન શાસન, ન તંત્ર, ન ઉપર સુધી બેઠેલા લોકો. રાત્રે 2 વાગે પહોંચી જવું અને એક વાત કરવી એ તો તમારું કેઆરએ છે સાહેબ. તમને ત્યાં એના માટે તો બેસાડ્યા છે, પણ તે થઈ ગયું એની પાછળ શું? હજી લોકો રાહ જોઈ રહ્યા છે. ન્યાય એક પગલું ડગલું આગળ વધ્યું નથી. તમે સમજો, એસઆઈટી નો રિપોર્ટ 1 મહિના સુધી ના આવે સાહેબ. હમણાં કોંગ્રેસના એક વ્યક્તિ ઉપર ઈડીની બેહાડી હોત તો 24 કલાકમાં ધરપકડ કરી નાખી હોત, તમે એને ઘરે બેહાડી દીધો હોત. અને 1 મહિના સુધી તમે એસઆઈટી ના રિપોર્ટમાં એક હરખી પેલી ના આપી. અરે વોટ એસઆઈટી, જેમ વાત કરી વોટ નોનસેન્સ, એમ એસઆઈટી હોય. આમાં તો પેલું નથી કહેતા આપણે કયો પેલો લાગુ પડે છે ગુનો, પેલો રાયટિંગ નો ગુનો, જે દેખાય બધાને અંદર કરી દેવાના હોય. એટલે તંત્રમાં પટાવાળાથી માંડી કમિશનર, કલેક્ટર બધાને અંદર જ કરી દેવાના હોય. પછી અમે વિચાર કરશું. બિલકુલ. ત્યાં સુધી કશું જ ના થઈ શકે. બિલકુલ. પ્રશાંતભાઈ, જગદીશભાઈ, આપણે આ ડિબેટમાં બંને અમારી સાથે જોડાયા બદલ આપનો આભાર. ને બસ રાજકોટની જનતાને અને મૃતકોના પરિવારને ન્યાય મળે એ જ અપેક્ષા, કારણ કે આમાં તો રાજકારણ થવાનું, રાજકારણ કરવા વાળાને પણ મોકો છે. પરંતુ પ્રશાંતભાઈ એક વાત બહુ સાચી કીધી કે જેસલ જાડેજાએ પણ કહ્યું હતું કે પાપ તારા પ્રકાશ જાડેજા, કરમ તારું સંભાળજે. એક પાપ તે સ્વીકારતા ગયા અને એની નાવ ન ડૂબવા દીધી. પરંતુ હવે જો આ નાવ ડૂબાડવાથી બચાવી હશે કિશન, તો બિલકુલથી મોટા મગરમચ્છોને પાંજરે પૂરી દેવા પડશે. કેમ કમિશનરો સામે પગલા નથી લેવાતા? કેમ આઈએસ આઈપીએસ છોડી દેવામાં આવે છે? સાહેબ શું પોલ જાણે છે તમારી, મને એ ખબર નથી પડતી. તમે શું કરવા માંગો છો અથવા તમારી મનસા શું છે ને? કારણ કે જ્યારે આ જેસલ જાડેજાની વાત આવી કે પાપ તારું પ્રકાશ જાડેજા, ધર્મ તારો સંભાળજે, તારી નાવડીને ડૂબવા નહીં દઉં. એક કામ સારા કરતા જાઓ, આ નાવડી બેલેન્સ થઈ જશે. પણ અત્યારની જે સ્થિતિ છે, કાર્યવાહી કરતા જાય ને કિશન, અત્યારની જે સ્થિતિ છે આમાં તમારી નાવડી 1000% ડૂબી જશે. કારણ કે આની હવે કોઈ લિમિટ નથી રહી. ખરા અર્થમાં તો જનતા પણ હવે થોડી જાગવાની જરૂર છે. નહીતર આ ભ્રષ્ટાચારી અધિકારીઓએ હજી કેટલાના જીવ લેશે. સાહેબ, રોડ સેફટીમાં જ્યાં જવું ત્યાં ભ્રષ્ટાચાર, કોઈ કામ ન થાય. છડે ચોક રસ્તાઓ પર ડિવાઈડર, કેટલા અકસ્માતો દીક્ષિત, રોજ અકસ્માતોમાં કેટલા બધા લોકો રોજ મરે છે. કેમ આની ઉપર નથી વિચારાતું? કોઈ વિચારવા જાય છે ખરું? એ જ રસ્તેથી સાહેબ નીકળે છે, એ જ રસ્તેથી નેતા નીકળે છે, એ જ રસ્તેથી નેતાનો દીકરો નીકળે છે, એ જ રસ્તેથી સાહેબના ઘરના નીકળે છે. એ છતાંય આવી નાની નાની બાબતો પર વિચારવાની જરૂર છે ને. એટલા માટે કાલ વિપક્ષે કદાચ સરકારનો કાન આંબળશે અને આમાંથી સરકાર અને અધિકારીઓ કંઈક વાત લઈ અને પોતાના જીવનમાં ઉતારીને સારા કામ કરશે. પણ અત્યારે જે રાજકોટની ઘટના છે દીક્ષિત, એમાં મને જે શબ્દો યાદ આવે કે જબ કાલી ઘટા છાયે, જબ કાલી ઘટા છાયે, ઓરે હોરે અંધેરા सच को निगल जाए. जब दुनिया सारी डर के आगे सर अपना झुकाए, जब दुनिया सारी डर के आगे सर अपना झुकाए, तू सोले ना बन जा, वो सोले बन जा जो खुद जल के जहां रोशन कर दे. એટલે આ બે લાઈન છે કે અત્યારે આપણે ઝૂકવાનું નથી ને આ ભ્રષ્ટાચારી અધિકારીઓ સામે તો બિલકુલ ઝૂકવાનું નથી. કારણ કે ઈ આપણે અધિકારીઓના કારણે નથી, એ પબ્લિક સર્વન્ટ છે, આપણા ટેક્સના પૈસામાંથી એનો પગાર ચૂકવાય છે. છતાં પણ કિશન, તમે સાહેબ ન કહો ને, તેમને ઈગો હર્ટ થઈ જાય કે મને સાહેબ કહેવાનું. અને આ રાજકોટની ઘટનામાં બસ એક જ વાત છે, તું સોલા બન જા, वो सोला बन जा जो खुद को जल के जहां रोशन कर दे. બસ આ રાજકોટમાં આ અભિયાન ચાલુ રહેવું જોઈએ અને તમારો બધો જ સમય આમાં લગાડીએ ને આવી ઘટનાઓ ન બને
એના માટેની મહેનત જે રાજકોટની થઈ રહી છે, રાજકોટની જનતા જે કામ કરી રહી છે, એના માટે રાજકોટની જનતાને સો સલામ. બસ આ જ રીતે લડત આપજો, જેથી આવનારા સમયમાં આવા માસૂમોના જીવ ના જાય, લોકો એ પોતાના જીવને આટલો સસ્તો ના બનાવી દે. કારણ કે આ ભ્રષ્ટાચારીઓને તો કંઈ પડી જ નથી કે જેનું જે થવું એ થાય, મારે શું, એને તો પણ માનવ સાગઠિયા જેવા જીવનની કિંમત હોવી જોઈએ. સાગઠિયા IAS જેવા અધિકારીઓએ બંગલાઓ મરાણામાં પણ બનાવવા છે. માનવ જીવનની કિંમત ન કરી, મોરબીમાં પણ ન કરીને સાહેબ રાજકોટમાં પણ એ જ થયું. ત્યારે આ અધિકારીઓને માનવ જીવનની કિંમત છે ખબર તે સમજાવવી પડે, જોઈએ. એના માટેનો એક પ્રયાસ સૌથી અને આ સહિયારો પ્રયાસ થાય ખૂબ જરૂરી છે. સમાચારોમાં આટલું જ. સમાચારો માટે જોતા રહો ગુજરાત ફર્સ્ટ. અમને આપશો રજા. નમસ્કાર.